દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। ભરૂચના ભાડભૂતમાં હિલસા માછીમારોનો શુભારંભ। નર્મદા પૂજન કરી 6000 માછીમારોએ 1200 બોટ સાથે દરિયો ખેડવા રવાના। ભરૂચ જિલ્લાના ભાડભૂત ખાતે દેવાપેઢી 11ના પવિત્ર દિવસે માછીમાર સમાજ દ્વારા નર્મદા નદીનું પૂજન અર્ચન કરીને હિલસા માછીમારોની નવી સિઝનનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે। ભાડભૂતથી નિકોરા સુધીના નર્મદા કાંઠે વસતા 25000થી વધુ માછીમારો માટે ચોમાસાના આ 4 મહિના રોજીરોટીનો મુખ્ય આધાર ગણાય છે। આ વર્ષે ઉત્સાહભેર પૂજા કરીને 6000 જેટલા માછીમારો 1200 બોટ સાથે દરિયો ખેડવા રવાના થતા સમગ્ર વિસ્તારમાં ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો। પરંપરાગત પૂજન અને દરિયો ખેડવાની તૈયારી સિઝનના શુભારંભ પ્રસંગે ભાડભૂત ખાતે સવારથી જ ભારે શ્રદ્ધા અને ઉત્સાહ જોવા મળ્યો હતો। માછીમારોએ નર્મદા માતા અને સિકોતર માતાજીના મંદિરે વિશેષ પૂજા અર્ચના કરી હતી। આ તકે નર્મદા નદીમાં 200 લીટરથી વધુ દૂધનો અભિષેક કરવામાં આવ્યો હતો તથા 151 મીટર લાંબી પવિત્ર ચુંદડી અર્પણ કરવામાં આવી હતી। આગામી સિઝન સફળ રહે તે માટે સમુદ્ર અને નદી માતાની પ્રાર્થના કર્યા બાદ માછીમારો પોતાની બોટ સાથે રવાના થયા હતા। 7 દિવસની દરિયાઈ સફર અને રોજીરોટી માટે કામકાજ। માછીમારો નર્મદા નદીના મુખ્ય પ્રદેશથી આશરે 35 કિલોમીટર દૂર દરિયાએ જઈને આગામી 7 દિવસ સુધી હિલસા માછલી પકડવાની કામગીરી કરશે। ચોમાસાની આ આખી સિઝન દરમિયાન પરિવારના પુરુષ સભ્યો બોટ દ્વારા માછીમારી કરીને પોતાના કુટુંબનું ગુજારણ ચલાવશે। ચાલુ વર્ષે નર્મદા નદીમાં સારા વરસાદને કારણે પાણી શુદ્ધ અને નિર્મળ બનતા માછીમારોમાં વિપુલ પ્રમાણમાં માછલીઓ મળવાની આશા જાગી છે। મીઠા પાણી તરફ હિલસાનું આગમન થાય છે। હિલસા માછલી મૂળભૂત રીતે દરિયાઈ જીવ છે, પરંતુ તેનું પ્રજનન ચક્ર અલગ પ્રકારનું હોય છે। તે દર વર્ષે જૂનથી ઓગસ્ટ મહિના દરમિયાન ઈંડા મૂકવા માટે સમુદ્રમાંથી નર્મદા નદીના મીઠા અને સ્વચ્છ પાણી તરફ સ્થળાંતર કરે છે। આ સમયગાળા દરમિયાન મોટા પ્રમાણમાં હિલસા માછલીઓની આવક થતી હોવાથી ભરૂચના સ્થાનિક માછીમારોને આખા વર્ષની આજીવિકા મેળવવાનો સુવર્ણ અવસર મળે છે। દેશ વિદેશના બજારોમાં હિલસાની માંગ ઉઠે છે। ભાડભૂતના માછીમારો દ્વારા પકડવામાં આવતી હિલસા માછલીની બજારમાં ભારે માંગ રહે છે। સ્થાનિક વેપારીઓ માછીમારો પાસેથી આ માછલી ખરીદીને મુંબઈ જેવા મોટા શહેરમાં મોકલે છે, જ્યાંથી તેની અન્ય દેશોમાં નિકાસ કરવામાં આવે છે। આ ખાસ સિઝન દરમિયાન હિલસાની ખરીદી માટે ભરૂચ ઉપરાંત સુરત, મુંબઈ અને કોલકાતા જેવા દૂર દૂરના શહેરોથી પણ વેપારીઓ ભાડભૂત ખાતે પહોંચે છે। રિપોર્ટર રવિ સૈયદ, ભાડભૂત, ભરૂચ। આજરોજ દેવશયની એકાદશી સમગ્ર માછીમાર સમાજ આ દિવસે પોતાની રોજીરોટી માટે માં નર્મદાને દૂધાભિષેક કરી, ચુંદડી અર્પણ કરી અને ફૂલથી માં નર્મદાનો અભિષેક કરી અને પોતાના ધંધાની શરૂઆત કરવા જઈ રહ્યો છે। આ સિઝન માછીમારોને સમગ્ર માછીમાર સમાજ માટે એક પોતાના જીવનનો ઉત્કૃષ્ટ દિવસ છે અને એ ઉત્કૃષ્ટ દિવસ માટે પોતાના આખા વર્ષની રોજગારી મેળવવા માટે તનતોડ મહેનત કરીને પોતાની આખા જીવનની રોજગારી પેદા કરે છે। આ તબક્કે આ નર્મદા નદીની અંદર આજરોજ કલેક્ટર ઓફિસ તરફથી પણ પૂરના પાણીને લીધે પરમિશન મળી નથી, છતાં પણ માછીમાર લોકો અત્યાર સુધી સ્ટેન્ડ બાય કરીને હવે જો વાતાવરણ સારું હશે તો ફિશિંગ કરવા માટે નીકળી જશે। અને બીજું કે આ સમગ્ર માછીમાર દરમિયાન સામાન્ય માછીમાર, પછી જે થર્મોકોલની સીટ ઉપર જે મચ્છીમારી કરે છે તે લોકો અને એવા સમગ્ર માછીમારો પોતાની રોજીરોટી મેળવવા તનતોડ મહેનત કરી રહ્યા છે। બીજું કે આ નર્મદામાં વર્ષોથી સારા પ્રમાણમાં માછલી ઉત્પાદન થાય છે, પણ બેરેજ બનવાથી થોડી ઘણી પ્રોબ્લેમ ઊભો થવાની શક્યતા રહેલી છે। એટલે સરકારશ્રીની બી અમારી નમ્ર વિનંતી છે કે આ બાબતમાં કંઈ ઘટતું કરે અને માછીમારોની રોજગારી કાયમ માટે ચાલુ રહે એવી અભ્યર્થના। કેટલા માછીમારો પરિવાર આની પર નિર્ભર રહે છે? આશરે આ પટ્ટી પર 20000 માછીમારો પોતાની રોજીરોટી મેળવે છે અને ખાલી ફક્ત ભાડભૂત અને વેજલપુર ભરૂચ જ નહીં, સમગ્ર નર્મદાના બંને કિનારા પર પૂર્વ અને પશ્ચિમ અને ઉત્તર અને દક્ષિણ કિનારા પર બધા જ માછીમારો, આદિવાસીઓ અને કોળી પટેલો પણ આ બિઝનેસ કરી રહ્યા છે।